આજે આપણે વૈદિક ગણિત સમરમાં સમજ ભાગ 4 જોઈએ છે. ગુણાકારનો ભાગ છે. અહીંયા આપણે ઉર્ધ્વ તિર્યભ્યામ સૂત્ર દ્વારા ગુણાકાર છીએ. તો ચાલો આપણે ગુણાકાર શીખીએ. 12 અને 13 નો ગુણાકાર આપણે અહીંયા જોઈએ તો 12 અને 13 નો ગુણાકાર કરવો હોય તો આપણે અહીંયા ઉર્ધ્વ તિર્યભ્યામ સૂત્ર દ્વારા ગુણાકાર કરીએ તો સૌપ્રથમ પહેલા 1 અને 1 નો ગુણાકાર કરીશું, પછી 1 અને 3 અને 1 અને 2 નો ગુણાકાર અને એનો સરવાળો કરીશું. બીજું સ્ટેપ થશે. અને ત્રીજા સ્ટેપમાં 2 અને 3 નો ગુણાકાર કરીશું. અહીંયા જો 1 અને 1 નો ગુણાકાર, પછી સ્લેશ યલો કલરનું તમને દેખાતું હશે, 1 અને 3 નો ગુણાકાર, 1 અને 2 નો ગુણાકાર, સ્લેશ, પછી 2 અને 3 નો ગુણાકાર. તો અહીંયા 1, 5 અને 6 એટલે જવાબ આવશે 156. બીજું એક્ઝામ્પલ જોઈએ. 37 અને 33 નો ગુણાકાર, 3 અને 7 અને 3 અને 3 છે આપણી પાસે. સૌપ્રથમ પહેલા 3 અને 3 નો ગુણાકાર કરી દઈએ, ત્યાર પછી 3 અને 3 અને 3 અને 7 નો ગુણાકાર, એનો સરવાળો, ત્યાર પછી 7 અને 3 નો ગુણાકાર. એટલે અહીંયા આપણે 9, 30 અને 21 મળશે. હવે અહીંયા એક વસ્તુ જુઓ, નાના અક્ષર મેં કર્યા છે 3 અને 2. તો અહીંયા પાછળથી આપણે લેતું જવાનું છે. પેલા 1 લખીશું, પછી આ 2 છે ને 30 માં ઉમેરીશું તો 32 થશે. 32 ની અંદર 2 ને અહીંયા રાખીશું, લખીશું, 3 ને આગળના બધી ગણીને ઉમેરી દેશું એટલે 9 ને 3 12 થશે. એટલે 12 એક ત્યાર પછી 45 અને 52 નો ગુણાકાર જોઈએ. તો જુઓ, અહીંયા પણ આપણે ગુણાકાર કર્યો, 20, 33 અને 10 મળ્યા. 0 એમને એક વધી છે, 33 માં ઉમેર્યું એટલે 34. 34 નો ચોગડો વધી 3 ઉમેરવાની એટલે 23. એટલે 23, 4, 0 એટલે 2340.
ત્યાર પછી 582 અને 231 નો ગુણાકાર જોઈએ. 5 8 2 2 3 1. સૌ પ્રથમ પહેલા અહીંયા પાછળથી લઈએ. આગળના પાછળથી લેવાની જરૂર હોય, પણ અહીંયા આપણે ઇઝીલી સમજી શકતા હતા. અહીંયા ઇઝીલી સમજી નહીં શકીએ એટલે પાછળથી સ્ટેપ આપણે શરૂ કરીએ છીએ. પહેલું સ્ટેપ 2 અને 1 નો ગુણાકાર કરીશું. ત્યાર પછી બીજા સ્ટેપમાં 8 અને 1 નો ગુણાકાર અને 3 અને 2 નો ગુણાકાર, એ બેનો સરવાળો. ત્રીજા સ્ટેપમાં 5 અને 1 નો ગુણાકાર અને 8 અને 3 નો ગુણાકાર અને 2 અને 2 નો ગુણાકાર, આ ત્રણેયનો સરવાળો, આ ત્રીજું સ્ટેપ. ચોથા સ્ટેપમાં આપણે 2 અને 8 નો ગુણાકાર અને 5 અને 3 નો ગુણાકાર કરીશું અને એ બેનો સરવાળો. અને પાંચમા સ્ટેપમાં 5 અને 2 નો ગુણાકાર કરીશું. જે પહેલું સ્ટેપ હતું એમાં 2 અને 1 નો ગુણાકાર કર્યો હતો. બીજા સ્ટેપમાં 8 અને 1 નો ગુણાકાર અને 3 અને 2 નો ગુણાકાર કર્યો હતો. ત્રીજા સ્ટેપમાં આપણે 5 અને 1 નો ગુણાકાર વત્તા 8 અને 3 નો ગુણાકાર વત્તા 2 અને 2 નો ગુણાકાર કર્યો હતો. ચોથા સ્ટેપમાં 2 અને 8 નો ગુણાકાર અને 5 અને 3 નો ગુણાકાર કર્યો હતો. પાંચમા સ્ટેપમાં 5 અને 2 નો ગુણાકાર કર્યો હતો. હવે એનો સરવાળો જોઈએ. જુઓ તો 2 ગુણ્યા 1 એટલે 2, 8 1 8 અને 3 દુ 6 એટલે 8 વત્તા 6. પછી 5 1 5, 8 તેરી 24 અને 2 2 4 એટલે 5 વત્તા 24 વત્તા 4 લેશું. અહીંયા 2 8 16 અને 5 3 15 એટલે 16 અને 15 નો સરવાળો લેશું અને 5 અને 2 એટલે 10. તો એ સરવાળો અહીંયા લખી લઈએ. તો હવે જુઓ આ 2 ના 2 એમને મૂકવાના. 14 માં 4 લેવાના, 1 વધી ગણીને 34, 34 ના 4 મૂકવાના, 3 છે અને આગળના અંકમાં ઉમેરી 31 ને 3 34 થશે. 34 ના 4 અહીંયા મૂકવાના, 3 વધી, 10 ને 3 13 એટલે અહીંયા જવાબ 13 44 42 મળશે. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. 231 અને 789 નો ગુણાકાર. તો અહીંયા પહેલા સ્ટેપમાં 1 અને 9 નો ગુણાકાર, બીજા સ્ટેપમાં 3 અને 9 અને 8 અને 1, ત્રીજા સ્ટેપમાં 2 અને 9, 3 અને 8 અને 1 અને 7 નો ગુણાકાર જોઈશું. ચોથા સ્ટેપમાં એ ત્રણેયનો સરવાળો કરો. ચોથું સ્ટેપ હવે 3 અને 7 નો ગુણાકાર અને 2 અને 8 નો ગુણાકાર, એનો સરવાળો. અને પાંચમા સ્ટેપમાં 2 અને 7 નો ગુણાકાર. તો અહીંયા આપણને 14 16 વત્તા 21 18 વત્તા 24 વત્તા 7 27 વત્તા 8 અને 9 મળશે. 9 એમને મૂકીએ 35 49 37 ને 14 મળે છે. 9 એમને મૂકી દેવાના. 35 છે એમાં 5 મૂકવાના, 3 વધી, 49 ને 3 52, 52 ના 2 5 વધી, 37 ને 5 થશે 42, 42 ના 2 મૂકવાના, 4 આગળ વધી એટલે આપણે જવાબ મળશે 1,82,259. જો આવો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયોને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બીજા વિદ્યાર્થીઓને મળે એટલે વિડીયો શેર કરજો.